હાય ગુડ ઇવનિંગ. આપણે અત્યાર સુધીમાં અલગ અલગ સેક્ટર વિશે વાતચીત પણ કરી છે, પરંતુ આજે આપણે જે સેક્ટરને સમજવાનો પ્રયાસ કરશું તે આગામી દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા બદલી નાખશે. જી હા, હું જેની વાત કરું છું એ સેક્ટર છે રિન્યુએબલ એનર્જી. શું તમને ખરેખર ખબર છે કે આજે વિશ્વભરની સરકારો અને મોટી ખાનગી કંપનીઓ લાખો કરોડો રૂપિયાનું રોકાણ જે છે તે આ સેક્ટરમાં કરી રહી છે? પરંતુ હવે અહીંયા સવાલ એ બની રહી છે કે આખી દુનિયા આટલું બધું ધ્યાન તેમની રિન્યુએબલ એનર્જી પર કેમ જઈ રહ્યું છે? અને આજે સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ છે, શું આ સેક્ટર રોકાણકારો માટે લાંબા ગાળાની મોટી તક પણ બની શકે છે? જવાબ જે છે તે 3 મોટા બદલાવમાં છુપાયેલા છે. પહેલો જે બદલાવ જોવા મળી રહ્યો છે એ છે કે વિશ્વભરની સરકારો જે છે તે કાર્બન ઇમિશન્સ છે તેને ઘટાડવા માટે સતત નવા લક્ષ્યાંકો નક્કી કરી રહી છે. બીજું, મોટાભાગના દેશો જે છે તે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ જેવી આયાતી એનર્જી પરની નિર્ભરતા જે છે તેને ઘટાડીને એનર્જી સિક્યોરિટીઝને અહીંયા વધુ મજબૂત બનાવવાના પ્રયત્ન કરી રહી છે. ત્રીજું જે સૌથી અગત્યનું કારણ એ છે કે છેલ્લા દાયકામાં સોલર પેનલ, વિન્ડ ટર્બાઇન અને બેટરી સ્ટોરેજ જેવી ટેકનોલોજીના કિંમતમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને ગ્રીન એનર્જી હવે માત્ર પર્યાવરણની જરૂરત નથી બની રહી, પરંતુ આર્થિક રીતે વધુ સસ્તો અને વ્યવહારુ વિકલ્પ પણ અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. આ જ બધા કારણો છે જેને કારણે કરીને સરકારને લઈને ખાનગી કંપનીઓ દરેક જણ અહીંયા રિન્યુએબલ એનર્જીમાં મોટું રોકાણ કરી રહી છે. પરંતુ ખાલી રોકાણકારો માટે આટલું જ માત્ર જાણવું પૂરતું છે? જી નહીં, કારણ કે જ્યારે કોઈ પણ સેક્ટર ઝડપથી આગળ વધે છે ત્યારે તેનો લાભ માત્ર એક કંપનીને નથી થતો, પરંતુ તેને રિલેટેડ વેલ્યુ ચેઇનને પણ થાય છે. જેવી રીતે કે સોલર ઇક્વિપમેન્ટ છે, વિન્ડ ટર્બાઇન છે, પાવર જનરેશન છે, ટ્રાન્સફોર્મેશન ગ્રીડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેટરી સ્ટોરેજ, એનર્જી મેનેજમેન્ટ, આ તમામ મળીને રિન્યુએબલ એનર્જીને એક સંપૂર્ણ વેલ્યુ ચેઇન બનાવે છે. તો આગામી એપિસોડમાં આપણે આ સમગ્ર વેલ્યુ ચેઇનને વિગતથી સમજવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આ ચેઇનમાં કઈ કંપનીઓ વધુ કાર્યરત છે અને રોકાણકારોને ક્યાં સૌથી વધુ ફાયદો જોવા મળી શકે છે.